હેલો મિત્રો, ગમત સાથે જ્ઞાન ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમારી સમક્ષ આવી ગયું છે જીએસઆરટી સેલ પર ભરતી અંતર્ગત ટેકનિકલ સ્પેશિયલ મોડેલ પેપર. વિદ્યાર્થી મિત્રો, આપણે 2 મોડેલ પેપર છે એ પણ યુટ્યુબમાં લીધા છે. એ કદાચ તમે ના જોયા હોય તો એકવાર આપણો પ્લે લિસ્ટ ચેક કરશો તો પણ તમને ટેકનિકલ સ્પેશિયલ મોડેલ પેપર 1 અને મોડેલ પેપર 2 એ મળી જશે. બરાબર છે. આજે આપણે મોડેલ પેપર 3 અંતર્ગત છે ખૂબ જ મહત્ત્વની ચર્ચાઓ કરવાના છે. છેલ્લી ઘડીના તણખાઓ છેલ્લો ઘા. વિદ્યાર્થી મિત્રો, જો તમે આપણે ટેકનિકલ સ્પેશિયલ બેન્ચમાં જોડવા માગતા હો તો ₹399 છે, જેમાં તમને વિદ્યાર્થી મિત્રો માત્ર 399માં 1150 ટેકનિકલના પ્રશ્નો મળી જવાના છે. સાથે સાથે આ 5 મોડેલ પેપર છે એ તમને એની સાથે ફ્રી મળશે. બરાબર છે. ટેકનિકલના છેલ્લી ઘડીમાં જો ફાસ્ટ રિવિઝન કરવું હોય MCQ સાથે તો તમે આ બેન્ચમાં જોડાઈ શકો છો. આ આપણી એપ્લિકેશન છે જેની લિંક પ્લે સ્ટોરમાં પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને પ્લે સ્ટોરમાંથી પણ તમને મળી જશે. બેન્ચમાં જો તમારે જોડાવું હોય તો આપણો હેલ્પલાઇન નંબર છે, ત્યાં તમે કોલ અથવા મેસેજ કરી શકો. અને તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાં પણ તમે જોડાઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, ડન. 5 મોડેલ પેપર ઓથેન્ટિક કન્ટેન્ટ સાથેના છે, આપણે એપ્લિકેશન પર મૂકી દીધા છે. તેનો લાભ તમે લઈ લેજો વિદ્યાર્થી મિત્રો, વહેલા તે પહેલાંના ધોરણે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ. અને વિદ્યાર્થી મિત્રો, આની કિંમત માત્ર ₹99 છે. 5 મોડેલ પેપરની ₹99 એટલે વિદ્યાર્થી મિત્રો એક ટાઈમનો નાસ્તો તમારો. બરાબર છે. એટલે ખાસ એવી આપણે કંઈ પ્રાઇસ બહુ ખાસ રાખી નથી. બધા વિદ્યાર્થીઓને પોસે એવી પ્રાઇસ રાખી છે. તો ખાસ એનો ઘણા બધા વિદ્યાર્થીઓએ લાભ લીધો છે. એનો લાભ પણ તમે જો કન્ટેન્ટ સારું લાગે તો લઈ શકો છો. જોઈએ વિદ્યાર્થી મિત્રો મોડેલ પેપર. સ્ક્રીન પર તમને દેખાય છે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. જેના તરફ આપણે છે એ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. જેનો લાભ છે ઘણા બધા વિદ્યાર્થીઓએ લીધો છે. આપણે આ મોડેલ પ્રશ્નો જોઈએ, તમને કન્ટેન્ટ સારું લાગે તો જ તમારે 399 બેન્ચમાં જોડાવાનું છે. એની સાથે તમને ફ્રી મળી જશે. માત્ર મોડેલ પેપર જોતો હોય તો ખાલી વિદ્યાર્થી મિત્રો ₹99 છે. બરાબર છે. તમને પ્રશ્ન સારા લાગે તો મારું એકમાત્ર સજેશન છે કે 399 કોર્સ છે એ તમે લઈ શકો છો. ડન છે વિદ્યાર્થી મિત્રો. જોઈએ પ્રશ્ન નંબર 1 તરફ આગળ વધીએ. શું આવશે એમાં? ચાલો, બધા જ વિદ્યાર્થીઓએ કોમેન્ટ કરવાની છે. એન્જિન જે ફ્યુઅલને બાળીને શક્તિ ઉત્પન્ન કરે છે, જે એન્જિન આવે એ ફ્યુઅલને બાળીને જે શક્તિ ઉત્પન્ન કરે છે એને શું કહેવામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો, તમારી સમક્ષ છે એ 4 ઓપ્શન આપ્યા છે. બરાબર છે. 4 ઓપ્શન તમારે શાંતિથી વાંચવાના છે અને એનો જવાબ દેવાનો છે. વિદ્યાર્થી મિત્રો, શું આવશે? ચાલો, ઇન્ટરનલ કમ્બશન એન્જિન, ચાલો ઇન્ટરનલ કમ્બશન એન્જિન, એક્સટર્નલ કમ્બશન એન્જિન, ઇલેક્ટ્રિક મોટર કે હાઇડ્રોકોલિક પંપ. પ્રશ્ન નંબર 1માં તમારો રાઈટ આન્સર આવશે ઇન્ટરનલ કમ્બશન મશીન, જે ફ્યુઅલને બાળીને શક્તિ ઉત્પન્ન કરે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ, બધા જ પ્રશ્નો ખૂબ જ સારા અને ઓથેન્ટિક કન્ટેન્ટ મુજબ લીધેલા છે. બરાબર છે. હવે જો માત્ર 10 દિવસ હોય ને 10 દિવસમાં જો તમારે સારું વાંચવું હોય, બરાબર છે, તો આ તમે એનો કોર્સ છે એ પરચેસ કરી શકો છો. કાર એન્જિનમાં ક્યુ ફ્યુઅલ વપરાય છે બધાને ખબર હોય. પેટ્રોલ, ડીઝલ અને CNG છે એ બધામાં વપરાય. બરાબર છે. CNGનું પૂરું નામ છે, બધાએ કોમેન્ટ કરવાની છે શું થાય. આ તો આવડવું જો CNGનું પૂરું નામ, ખાસ એટલે ખાસ. બરાબર છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. કયા પ્રકારના એન્જિનમાં ફ્યુઅલ સિલિન્ડરની બહાર બળે છે? ત્રીજા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે એક્સટર્નલ કમ્બશન એન્જિન છે, જેના અંતર્ગત છે એ ફ્યુઅલ છે એ સિલિન્ડરની બહાર છે એ બળે છે. ડન છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. સ્ટીમ એન્જિન એ કયા પ્રકારના એન્જિનનું ઉદાહરણ છે? પ્રશ્ન નંબર 4માં તમારો રાઈટ આન્સર શું આવશે? એક્સટર્નલ કમ્બશન એન્જિન. જે સ્ટીમ એન્જિન છે, સ્ટીમ એન્જિન, એને કયા પ્રકારના એન્જિનનું ઉદાહરણ કહી શકાય? તો વિદ્યાર્થી મિત્રો, સ્ટીમ એન્જિનને એક્સટર્નલ કમ્બશન એન્જિન તરીકે છે એ ઓળખી શકાય છે. આમાં વિદ્યાર્થી મિત્રો નહીં ઇન્ટરનલ કમ્બશન એન્જિન પણ નહીં આવે, રોટરી એન્જિન પણ નહીં આવે, ઇલેક્ટ્રિક એન્જિન પણ નહીં આવે. પિસ્ટન અને સિલિન્ડરનો ઉપયોગ છે એ કયા એન્જિનમાં થાય છે? આવું તમને જો પરીક્ષામાં પૂછે તો વિદ્યાર્થી મિત્રો, રેસિપ્રોકેટિંગ એન્જિન છે, જેમાં પિસ્ટન અને સિલિન્ડરનો ઉપયોગ છે એ રેસિપ્રોકેટિંગ એન્જિન અંતર્ગત થાય છે. એમાં રોટરી નહીં આવે, ઇલેક્ટ્રિક નહીં આવે અને જેટ એન્જિન પણ
નહીં આવે, બરાબર છે. તમને આવી રીતે પરીક્ષામાં પૂછી શકે કે પિસ્ટન સિલિન્ડરનો ઉપયોગ કયા એન્જિનમાં થાય છે, તો રેસિપ્રોકેટિંગ એન્જિન. પછી તમને પરીક્ષામાં પૂછે કે સીઆઈ એન્જિનમાં ક્યુ ફ્યુઅલ વપરાય છે, તો એમાં ડીઝલ આવશે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, સીઆઈ એન્જિન અંતર્ગત જો તમને ફ્યુઅલ પૂછવામાં આવે સીઆઈ એન્જિન અંતર્ગત, ઓકે ડન. વિદ્યાર્થી મિત્રો, સીઆઈ એન્જિનમાં તમારું જો ફ્યુઅલ પૂછે તો એ ફ્યુઅલ ડીઝલ એન્જિન આવશે, બરાબર છે. હવે આવું તમને પૂછે કે સીઆઈ એન્જિન છે કયા સિદ્ધાંત પર કાર્ય કરે, તો આ તો બધાને ખબર પડે કે આમાં જવાબ શું આવશે. સ્પાર્ક ઇગ્નિશન તો કોઈ દિવસ ના આવે, ફિટ ઇગ્નિશન પણ ના આવે અને પ્રેશર ઇગ્નિશન પણ ના આવે. કમ્પ્રેશન ઇગ્નિશન છે એમાં સીઆઈ એન્જિન છે ક્યાં સિદ્ધાંત પર કાર્ય કરે છે એના અંતર્ગત આવશે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. સીઆઈ એન્જિનમાં ફ્યુઅલને કેવી રીતે સળગાવવામાં આવે છે, તો કે ફ્યુઅલને હવા સાથે મિશ્ર કરીને દબાણ દ્વારા છે એ સીઆઈ એન્જિનમાં ફ્યુઅલને સળગાવવામાં આવે છે. આવું તમને જો પરીક્ષામાં પૂછી શકે કે સીઆઈ એન્જિનની અંતર્ગત જે ફ્યુઅલ આવે એને સળગાવવા કઈ રીતે સળગાવવામાં આવે છે, તો કે એને હવા સાથે મિશ્ર કરીને દબાણ દ્વારા સળગાવવામાં આવે છે. સીઆઈ એન્જિનમાં કમ્પ્રેશન રેશિયો કેવો હોય છે વિદ્યાર્થી મિત્રો, આવું તમને પરીક્ષામાં પૂછે તો એમાં તમારો રાઈટ આન્સર આવશે ઊંચો હોય. શું હોય? ઊંચો હોય. જે સીઆઈ એન્જિન અંતર્ગત કમ્પ્રેશન રેશિયો હંમેશા કેવો હોય છે? ઊંચો હોય છે. સીઆઈ એન્જિનનો કયો ભાગ ફ્યુઅલને સ્પ્રે કરે છે, તો કે ફ્યુઅલ ઇન્જેક્ટર છે. જે સીઆઈ એન્જિનનો ભાગ છે એ ફ્યુઅલને શું કરે છે? સ્પ્રે કરે છે. એસઆઈ એન્જિનમાં કયું ફ્યુઅલ વપરાય છે, આવું તમને પરીક્ષામાં પૂછે તો એમાં પેટ્રોલ આવશે વિદ્યાર્થી મિત્રો. શું આવશે? પેટ્રોલ. એસઆઈ એન્જિન અંતર્ગત જો તમને ફ્યુઅલ પૂછવામાં આવે તેમાં તમારો રાઈટ આન્સર આવશે પેટ્રોલ એન્જિન. હવે તમને એસઆઈ એન્જિનનો સિદ્ધાંત પૂછે તો સ્પાર્ક ઇગ્નિશન છે એનો સિદ્ધાંત છે. એસઆઈ એન્જિન ક્યાં સિદ્ધાંત પર કાર્ય કરે છે, બરાબર છે. સીઆઈ એન્જિન ને એસઆઈ એન્જિન બંને તમારે ખાસ યાદ રાખવાના છે. પરીક્ષામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો આમાંથી પૂછાઈ શકે. એસઆઈ એન્જિનનો જે ફ્યુઅલ છે, ફ્યુઅલને કઈ રીતે સળગાવવામાં આવે તો કે સ્પાર્ક પ્લગ દ્વારા છે આ ફ્યુઅલને સળગાવવામાં આવતો હોય છે એસઆઈ એન્જિન અંતર્ગત, બરાબર છે. એસઆઈ એન્જિનમાં જે ફ્યુઅલ છે એને કઈ રીતે સળગાવવામાં આવે છે તો કે સ્પાર્ક પ્લગ દ્વારા છે એને સળગાવવામાં આવે છે. હવે તમને અહીંયા એસઆઈ એન્જિનનો કમ્પ્રેશન રેશિયો પૂછો તો શું આવશે? કાર્બ્યુરેટ, બરાબર છે. તો એમાં હંમેશા ઓછો આવે. શું આવે? ઓછો આવે. એસઆઈ એન્જિનનો જે કમ્પ્રેશન રેશિયો છે એ હંમેશા ઓછો હોય છે. એસઆઈ એન્જિનમાં હવા અને ફ્યુઅલનું મિશ્રણ કોણ તૈયાર કરે છે વિદ્યાર્થી મિત્રો? આમાં કાર્બ્યુરેટર છે જે એસઆઈ એન્જિનમાં છે એ હવા અને ફ્યુઅલ બંનેનું શું કરે છે? શું કરે છે? હવા અને ફ્યુઅલ બંનેનું મિશ્રણ કરે છે. કોણ કરે છે? તો કે કાર્બ્યુરેટર. ડન. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ટીએમપીએમએસ, બરાબર છે, ટીપીએમએસ છે જેને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ તરીકે છે, એનું ફૂલ ફોર્મ છે ટીપીએમએસનું, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ. એનું કાર્ય શું છે? એ નીચેના પૈકી શું કાર્ય કરે છે? તો કે એ ટાયરનું છે શું ચકાસે છે? પ્રેશર ચકાસે છે. શું ચકાસે છે? ટાયરનું પ્રેશર. ટાયરમાં કેટલું હવાનું પ્રેશર રહેલું છે એ ટીપીએમએસ છે, એ ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ. અહીંયા તમને પરીક્ષામાં ટીપીએમએસનું પૂરું નામ પરીક્ષામાં પૂછે તો તમને ખબર હોવી જોઈએ, બરાબર છે. એનું પૂરું નામ શું થાય? નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ઓછું ટાયર પ્રેશર હોય તો એનાથી શું થાય, બરાબર છે. જો ઓછું ટાયર પ્રેશર હોય ને તો કોઈ દિવસ માઇલેજ વધે નહીં, બરાબર છે. હેડિંગ પણ ના સુધરે.
અને વાહન વધુ સ્ટેબલ કોઈ રીતે ના ચાલે. તમે જોવો ત્યાં જ ખબર પડી જાય, ટાયરનું હીટિંગ થવા મળે. બરાબર છે. ટાયર પ્રેશર છે એ તમારે ખરેખર છે એક પ્રકાર TPMSમાં ચેક કરી લેવું જોઈએ, હવા કેટલી છે એ. બરાબર છે. મોનિટર જોઈ લેવું જોઈએ ટાયરનું પ્રેશર કેટલું છે. બરાબર છે. જો ટાયરમાં હવા ઓછી હોય તો હંમેશા શું થાય છે, ટાયર હીટિંગ કરવા લાગે. અને જે તમે ગાડી કે કાર કોઈ પણ વસ્તુ આંકતા હોય ને એમાં સ્લો વ્યવસ્થિત સીધી રીતે ના ચાલે, તમને ખબર પડી જ જાય. ડન. હવે વધારે ટાયર પ્રેશર હોય તો શું થાય? બરાબર છે. તો આરામદાયક સફર પણ નહીં આવે, ટાયરનું આયુષ્ય વધે પણ નહીં આવે, સ્ટીરિંગ લાઇટ પણ બને છે, ટાયરની ગ્રીપ ઘટે. એક યાદ રાખજો હંમેશા, વધારે ટાયર પ્રેશર હોય ને તો ટાયરની ગ્રીપ એ ઘટી જાય. શું થાય? વધે નહીં, સોરી, ઘટે. ટાયરની ગ્રીપ ઘટે જો ટાયરનું પ્રેશર વધારે હોય તો. એટલે બી ઇઝ અ પરફેક્ટલી રાઇટ આન્સર. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. એક મિનિટ. ટાયરનું પ્રેશર ચેક કરવા માટેનો એકમ શું આવશે? બરાબર છે, કે જેનાથી ટાયરનું પ્રેશર ચેક કરી શકાય છે. આનું પૂરું નામ કોઈને આવડતું હોય તો કોમેન્ટ કરજો. આપણે ભાઈની કોમેન્ટ છે એ પિન કરીશું, સાચો આન્સર હશે તો. બરાબર. બધાએ છે PSIનું પૂરું નામ શું થાય એ કરવાનું છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર નહીં થાય. બરાબર. અહીંયા હેલ્પરની વાત કરવામાં આવી છે. ટાયર પ્રેશર ચેક કરવા માટેના એકમ છે એનું ફૂલ ફોર્મ જણાવવાનું છે. સામાન્ય રીતે કાર ટાયરનું પ્રેશર છે, કારના ટાયરનું પ્રેશર કેટલું હોય છે? તો 28 થી 35 PSI છે. એ સામાન્ય રીતે કારની જે ટાયર હોય, ટાયર અંતર્ગતનું પ્રેશર 28 થી 35 PSI હોય છે. રન ફ્લેટ ટાયરની મુખ્ય વિશેષતાઓ છે એ નીચેના પૈકી કઈ કહી શકાય છે? જે રન ફ્લેટ ટાયર છે, તો રન ફ્લેટ ટાયર હોય ને વિદ્યાર્થી મિત્રો, વધારે વજન કોઈ દિવસ ના આવે. બરાબર. અને ઓછી માઇલેજ પણ છે એ આપે છે, એ પણ નહીં આવે. અને સામાન્ય ટાયર કરતાં સસ્તા હોય એ પણ નહીં આવે. ફૂલાવ્યા વગર દોડે છે. આ રન ફ્લેટ ટાયર હોય ને એની મુખ્ય વિશેષતા એ છે, રન ફ્લેટ ટાયર છે હંમેશા ફૂલાવ્યા વગર દોડે છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. તો કે આ જે રન ફ્લેટ ટાયર છે એને કેટલા કિલોમીટર સુધી ચાલે છે? તો બધાને ખબર હશે, 80 થી 100 કિલોમીટર સુધી હોય એ રન ફ્લેટ ટાયર છે એ ચાલે છે. આ કિલોમીટરની વાત છે કે રન ફ્લેટ ટાયર છે એ કેટલા કિલોમીટર સુધી ચાલે છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. રન ફ્લેટ ટાયર માટેની સિસ્ટમ કઈ છે નીચેના પૈકી? તો કે TPMS. એનું ફૂલ ફોર્મ છે આપણે આગળ જોઈએ. બરાબર છે. જે રન ફ્લેટ ટાયર માટેની સિસ્ટમ છે એ કહી શકાય છે. ABS નહીં આવે એમાં. રન ફ્લેટ ટાયરમાં સાઇડ વોલ કેવી હોય છે? આવું તમને પરીક્ષામાં પૂછે તો બધું મજબૂત હોય છે. એમાં નહીં પાતળી આવે, કાપવાળી પણ નહીં આવે, નરમ પણ નહીં આવે. બરાબર છે. જે રન ફ્લેટ ટાયરની સાઇડ વોલ છે હંમેશા કેવી હોય છે? એ વધુ મજબૂત હોય છે. ચાલો. રન ફ્લેટ ટાયરનો મુખ્ય ઘટાડો નીચેના પૈકી કયો છે? 25મા નંબરના પ્રશ્નમાં. તો એમાં આરામ ઓછો મળે. રન ફ્લેટ ટાયર હોય ને એનો મુખ્ય ઘટાડોમાં શું આવશે? આરામ ઓછો મળે છે. ચાલો, આનો બધાએ કોમેન્ટમાં જવાબ આપવાનો છે કે સ્પેસ સેવર ટાયરનો ઉપયોગ ક્યારે થાય છે? બધાએ ફરજિયાત કોમેન્ટ કરવાની છે કે સ્પેસ સેવર ટાયર છે એનો ઉપયોગ ક્યારે થાય છે. એક આ પ્રશ્નનો બધાએ કોમેન્ટમાં જવાબ આપવાનો છે. 27 આ પ્રશ્નનો જવાબ પણ બધાએ કોમેન્ટમાં આપવાનો છે કે સ્પેસ સેવર ટાયર પદ્ધતિની ગતિ મર્યાદા છે કેટલી હોય છે? 80 કિલોમીટર, 50 કિલોમીટર, 120 કિલોમીટર કે 150 કિલોમીટર? એ પણ બધાએ ફરજિયાતપણે કોમેન્ટ કરવાની છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. સ્પેસ સેવર ટાયર છે સામાન્ય ટાયર કરતાં કેવું હોય છે વિદ્યાર્થી મિત્રો? હંમેશા વજન બચાવવા છે એ સ્પેસ સેવર ટાયર કરતાં સામાન્ય ટાયર છે એ નાનું હોય છે. સામાન્ય ટાયર કરતાં સ્પેસ સેવર ટાયર છે, આ જે સ્પેસ સેવર ટાયર છે ને એ સામાન્ય ટાયર હોય ને, સામાન્ય ટાયર એના કરતાં એ નાનું હોય. શું કામ? તો કે વજન બચાવવા માટે છે એ નાનું હોય છે. શેના માટે નાનું હોય છે? વજન બચાવવા માટે. આ જે સ્પેસ સેવર ટાયર છે એને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? આવું તમને પરીક્ષામાં પૂછે તો એને ડોનેટ ટાયર તરીકે પણ ઓળખવામાં આવે છે. કયા ટાયર તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? ડોનેટ ટાયર.
હવે વિદ્યાર્થી મિત્રો 30મા નંબરના પ્રશ્ન તરફ આગળ વધીએ. આ વિદ્યાર્થી મિત્રો વિચાર કરો, તમને આવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 1150 ટેકનિકલના પ્રશ્નો એટલે ઘણું બધું આવી ગયું. આખી તમારી રિવિઝન જ થઈ ગયું, બરોબર છે ને. આવા બધા પ્રશ્નો મોડેલ પેપરમાં છે, બરોબર છે. અને જેની કિંમત માત્ર 99 રૂપીસ છે અને 1150 ટેકનિકલ બેન્ચની 399 છે. હું તમને સજેસ્ટ કરું, તમે અહીંયા ના જતા અહીંયા ફોલોઅપ કરજો. 399 એટલે કંઈ ના કહેવાય, બરોબર છે. સારા એવા પ્રશ્નોનું તમને છે એ મળી રહે એટલા માટે કહું છું. સ્પેસ સેવર ટાયરનો ઉપયોગ લાંબી મુસાફરીમાં કેમ ન થાય? તો કે વધારે ગરમી ઉત્પન્ન કરે છે સ્પેસ સેવર ટાયર હોય એટલે આપણે કંઈ જો લાંબી મુસાફરીમાં જવું હોય તો એ સ્પેસ સેવર ટાયર છે એનો ઉપયોગ કરી શકાય નહીં વિદ્યાર્થી મિત્રો. તો આ હતા વિદ્યાર્થી મિત્રો આપનું ટેકનિકલ સ્પેશિયલ મોડેલ પેપર. આશા રાખું છું તમને મોડેલ પેપર સારું લાગ્યું છે. જો મોડેલ પેપર સારું લાગ્યું તો લેક્ચરને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો. 26 અને 27 નંબરના પ્રશ્નના જવાબ તમારે કોમેન્ટ કરવાના છે. જેના પ્રશ્ન સાચા છે એની કોમેન્ટ હું પિન કરી દઈશ, બરોબર છે. 26 અને 27 નંબરના પ્રશ્નના જવાબ બધાએ કોમેન્ટ કરવાની રહેશે. ડન છે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને ક્લાસ સારો લાગ્યો હશે. ક્લાસ સારો લાગ્યો તો લેક્ચરને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આપણી એપ્લિકેશન સાથે ના જોડાણ તો જોડાઈ જજો, જેથી વધુમાં વધુ છે એ લાભ તમને મળે. કેમ કે પરીક્ષાના આડે 10 દિવસ બાકી છે એટલા માટે. ડન. અને ખૂબ મહેનત કરીને આ બધું ઓથેન્ટિક કન્ટેન્ટ બનાવ્યું છે જે તમને ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં છે ઉપયોગી નીવડશે. આશા રાખું છું ક્લાસ સારો લાગ્યો છે. ક્લાસ સારો લાગ્યો તો લેક્ચરને તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂરથી શેર કરજો. થેન્ક યુ મિત્રો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ નવી વાત સાથે. થેન્ક યુ મિત્રો.